આ બધું આવ્યા ન હોવ ને આનો જ પ્રસંગ છે. આ તો મારી ઢબથી કહું, એક એક શબ્દ મારો ખીચાનો નથી. એ શબ્દો એમાં છે એવા તો અહીંથી બોલી નો એકાય. સાહેબ શું વર્ણન કર્યું છે એમાં, કોક દી વાંચજો. શિંગાર રસ મૂક્યો છે એમાં. તેથી વિષ્ણુ કેવો લાગતો થયો અને ભોળાનાથની શું પરિસ્થિતિ થઈ ન બોલાય અહીંથી. સાહેબ આ જ પ્રસંગમાં લે હનુમાનનો જન્મ થયેલો. ભોળોનાથ ગોથું ખાઈ ગયો કે આ બાઈ કોણ છે? આ ભોળોનાથ સાહેબ લખ્યું નથી એમાં, પણ હું ચોક્કસ કહું કે એ ઘટના તો જ ઘટી હોય. આ વિચાર આવ્યો હોય તો કે આ ભસ્માસુર ન હોત તો આને હેમાળા ભેગી કરત. એવું વિશ્વ મોહિનીનું રૂપ ધારણ, અને એવું અને એમાં નારાયણ પોતે નાચતો હોય, વિષ્ણુ નારાયણ, અને એમાં સાંભળી લો કે નૃત્યનો જન્મદાતા કોઈ હોય તો એ શંકર છે, નટરાજ. હવે એ જેને નૃત્યને પેદા કર્યું છે એની સામે કોઈ નૃત્ય, એમાં નારાયણ પોતે નાચતો હોય, બરાબર માત્રામાં પગ પડતા હોય, ઓલો દાદ કેમ ન આપે? વડલા ઉપર શિવ મીડ્યો ત્રાંડવ કરો, ધા ધાઈ આખો વડલો ગમકારા લે. નીચે વિષ્ણુ ને ભસ્માસુર, વડલા ઉપર મહાદેવ ત્રિશુલ, હા નટરાજ બન્યો ઉપર. પછી વાળા ભસ્માસુરે આને પૂછ્યું, ધીરે ધીરે વિષ્ણુને થયું કે હવે આવ્યો આ કંટ્રોલમાં. ભગવાન વિષ્ણુએ ભસ્માસુરને કીધું કે પરણેલા છો કે કુવારા? બોલો કે પૂછાતું જ નથી ને, કુવારા હોય તો જ નાચતા હોય ને. ભગવાનને થયું કે હવે થોડુંક આગળ વધવા દે. ફરીવાર ભસ્માસુરને પૂછે છે કે તારે લગ્નની ઈચ્છા ખરી? પૂછાતું જ નથી ને, હાથ પાડવાની હોય ને, તમારી જેવું માણસ ક્યાંથી મળવાનું? અને ભગવાન વિષ્ણુને થયું કે હવે બરોબર હાથમાં આવ્યો છે. અને ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે ભસ્માસુર, તારે જો મારી સાથે લગ્ન કરવા હોય તો જેમ હું નાચું એમ તું નાચ. બોલો કે નાશી બતાવો, બીજું કાંઈ નહીં. બાકી કહેતા હોય તો ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં. બાકી જેમ જેમ ભગવાન વિષ્ણુ મળ્યા નાચવા, એ વિશ્વ મોહિનીના મોહમાં આવી અને ભસ્માસુર એવી જ રીતે મળ્યો નાચવા. અને નાચતા નાચતા ભગવાન વિષ્ણુએ જાય એનો એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો, સામે ભસ્માસુરે જાય એનો એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો, પોતે ને પોતે બળીને ભસ્મ થઈ ગયો. અહીંયા ભસ્માસુર જેવો ભસ્મ છો તા તો ભોળોનાથ વળવાય પકડે હાડા હાટ. વિષ્ણુનો બાવડું પકડીને કે ક્યાં નહીં સો બોલ્યો છે મહાદેવા. વિષ્ણુ કહે છે કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ. કપૂર ગૌરમ, હે કપૂર જેવા ગૌર વર્ણ વાળા કપૂર ગૌરમ કરુણા કરંતમ, તું કરુણા કરાવનારો છો, તું અમારી ઉપર કરુણા કરે. સંસાર સારમ, સંસારના સારને તું તારનારો છો. ભુજગેન્દ્ર હારમ, તારી ડોકમાં સર્પને ધારણ કરનારો છો. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે, કાયમ મારા હૃદયમાં તું વસનારો છો. તોય ભોળાનાથને જે ટપો નથી પડતો, એને કહો મને પ્રેમ કરે છે, મને પ્રેમ કરે. ભવમ ભવાની સહિતમ નમામી, તારા ઘરમાં ભવાની જેવી બેઠી છે, મારી સામું જોશો? બોલો કે ભાઈ એ બધું ભૂલી જાની ભોળાનાથ. એકચ્યુઅલી તારે શું કરવું એ ક્યાં ને યાર. અને ત્યારે વિષ્ણુ કહે છે કે હે ત્રણ લોચન વાળા, ત્રિનેત્ર વાળો તું છો મહાદેવ, એકવાર આંખ વીચીને તો જો તારી હામો કોણ ઉભો છે. મહાદેવે જે આંખ વીચીને જોયું, આ તો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધજનમ મંગલમ પુત્રી કાષ્ટમ મંગલાય તનો હરવી સર્વ મંગલ માંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી. આ તો તું નારાયણી વાળો છો. અને આંખ ખોલી તો આમાં વિષ્ણુ, પછી ભોળાનાથ ભોઠા બહુ પડ્યા. તું હું કે આવા નાવા કે વિષ્ણુ કે આવા નાવા ન કરો, ડોહી બે ની આંગળી નકુસામાંથી ઓલો સોયત્રા કાઢ નાખત બે ના. ઈ મહાદેવ એ આપણી પર કૃપા કરતો. એટલે એક છોકરાને પ્રશ્ન કર્યો સાહેબે કે બેટા તું ગણિતમાં બહુ હોશિયાર છો, તો તને એક દાખલો પૂછું કે તારા બાપુજી સાવડા સાહેબ પાસેલી
2,00,000 લઈ આવે 2% વ્યાજે, અને 2 વર્ષ પછી તારા બાપુજી 2% વ્યાજ દર સાથે મુદલ રકમ ને વ્યાજના બધા ભેગા કરીને 2 વર્ષે તારા બાપુજી સાવડા સાહેબને કેટલા પરત કરે? ગણનાક દાખલો. તો છોકરો કે એમાં ગણવાનું શું હોય, મોઢે જ હોય ને કે કેમ કેટલા આપે? એ નો આપે. કેમ છોકરા ગણિત નથી જાણતો? કે ગણિત તો જાણો પણ તમારા બાપા નથી જાણતા, એને લીધા એના દીધા જ નથી. ડોહા આ મંડળીઓના ભૂસ મારવાનું મુહૂર્ત જ મારા બાપાએ કરેલું છે. કહેવાનો અર્થ શાસ્ત્રને માણવા કરતા થોડુંક જાણી લઈએ. અને એવું જ્યારે અહીંયા શિવજીની અહીંયા આવી ઉપાસના ચાલે છે, મેં કીધું એમ કે આવો ભાવ હવે તારે હું ઊભો થાવ છું, તું એ ઊભો થા, ભણી છે. હા, શું બનવું? ડોક્ટર કા પાયલોટ. તાળીઓથી બધાઓ. હા, મને કોકે પૂછેલું, હું ભણતો તેથી નિશાળમાં ઊભા કરીને કહે ને તારે શું બનવું? હા, મને પૂછતા સાહેબ તારે શું બનવું? મેં કીધું માયો આયર. અને બન્યો. આને પાયલોટ બનશે. પાયલોટ બનવું કે ડોક્ટર? આમ જો આમ ડોક્ટર ઝાઝા થઈ ગયા, હવે પાયલોટ બની જાય તો આપણે ફરી તો રહી, પગાર સારો, આકાશમાં ઉડવા મળે. અને અમે એકવાર અમે ભરતભાઈ જો અહીં બેઠા, અમે ભાઈ કુલુ મનાલી પ્રોગ્રામમાં જઈએ. કુલુ, હો, હું કીર્તિદાનભાઈ, સાંઈરામભાઈ, માનનીય મુરબ્બી ભરતભાઈ, અમરીશભાઈ ડેર, ખેતસીભાઈ, ચંદીગઢ અમે ઉતર્યા. ન્યાલી બીજું પ્લેન હતું કુલુનું, પણ વાતાવરણ ખરાબ એટલે એ જે જેટનું હતું એ રદ થયું અને અમારે પહોંચવું ફરજિયાત હતું. એટલે અમે 9 સીટનું ભાડે બાંધ્યું. તાળીઓ પાડો. કલાકારો ડાયરા કરવા પ્લેન લઈને જાય સ્પેશિયલ. એટલે હવે તમે નક્કી કરો કે તો અમારું પેમેન્ટ કેટલું હશે. જો પ્લેન ભાડે કરીએ તો એ પહોંચ થતું હોય એ આપણે એનું કાંઈ ગૌરવ નહીં, એટલે કાંઈ હોશિયારીની વાત નથી કરતો, પણ હું બન્યું ને એ મારે કહેવું જાય બેઠા જ છે. એટલે પછી અમે પ્લેન, એટલે નાના પ્લેનમાં, ભરતભાઈ મોટા પ્લેનમાં ખૂબ બેઠા, પણ આ નાના પ્લેનમાં પહેલી વાર તે દી. અને એ તો બતકડો ઇનોવા જવડું હાવ. આવજો બેની આવજો કાગળ, આમ જ લાગે આપણને. તે એ અમે જાતા હતા, તમે સાંભળજો. એટલે વાતાવરણ તો ખરાબ હતું, જે મોટી ફ્લાઇટ રદ થઈ હોય તો નાનું પ્લેન. પણ એનો પાયલોટે એમ કીધું કે એ દૂસરા રૂટ હૈ મેરે પાસ અને વહાં સે મેં તુમકો પહોંચા દૂંગા. મેં કીધું ક્યાં? આ સંતોની સાક્ષી છે ને ભરતભાઈ સાક્ષી છે. મને ભાઈ કોઈ દી ડર ન લાગે, ગમે એવું થાય ને. એટલે આ ઉતાવળમાં ને ઉતાવળ, એને એમ કે પાયલોટ નહીં, એ તો બધું કાંઈ કેબિન અલગ ન હોય, બધું અહીં આપણે ઇનોવાની ઘોડે બધું, ડ્રાઈવર ને બધું પાયલોટ બધું ભેગું. હો, બહુ મજા આવે. એટલે એ પાયલોટની વાહે બેસી જાય, કારણ કે ત્યાં મોટા કાચ હોય, અંદર યંત્રો ને બધું જોવા મળે ને. એટલે આ ને સાંઈરામભાઈ પહેલી સીટમાં પાયલોટની વાહે ખોડાણ. હું છેલ્લી સીટે રહ્યું, મને ખબર હતી હું થાય, મને ખબર છે, કારણ કે હું ઘણી વાર સાહેબ સુરતથી પ્રોગ્રામ કરવા જામનગર નહોતું પગતું, રાતે 9 વાગે ઉતાર્યું પ્લેન લઈને, સુરતથી આવ્યો હું. શું કરવું યાર, પણ ભાઈબંધો પાસે છે એટલી આ ખર્ચા થાય, બાકી આ ધંધા ન થાય. મિત્રો એવા બેઠા છે કે રાતે 1 વાગે જરૂર પડી તો હેલિકોપ્ટર લાઇટવાળું ઉતારે ખરા. માયા યારે પૈસા નથી બનાવ્યા, મિત્રો બહુ બનાવ્યા છે, એટલે એમાં કોઈ પ્રશ્ન નથી. એટલે પ્લેન ઉપડ્યું ભાઈ, અને ભાઈ ઉપડ્યું એટલે ઉપડ્યો વાદળ. અને ત્યાં છે કુલુ મનાલી છે, 2 ડુંગરના ગાળામાં નીકળે એમ થાય કે એ હામા પહાડમાં ગયો તો ચૂમદીને પાછું ઉપાડે. પણ આમ આ બધાને પરસેવા જાય. તો મેં વડીલને પૂછ્યું કેમ ભાઈ પરસેવો? મને કે હોપારીનું બી આવી ગયું એવું લાગે. હોપારીના બીમાં એટલા બધા પરસેવા ન હોય, ખોલાવી નાખો. પછી તો મેં કીધું કે હવે હજી પાયલોટને પૂછ્યું કે હજી કેટલું? મને કે આવી રીતે હજી 45 મિનિટ ખરી. હું કહું સરસ, પણ એમાં શું બીવું? કઈ રસ્તો તો છે ને, એમ તો નહીં જ કહેવાય ઊભું રાખી ઉતરી જવું. એમ થાય. આ દુઃખ આપણે જ ઊભા કરી છે. આપણે કોઈ દીકરાને હમ દીધા થાય કે તમે અહીંયા કુલું જાઓ ને પ્લેન ભાડે કરો, આપણે ને આપણે ઘોડું ઝાડ કરી છે.
એટલે પછી મેં રસ્તે વાત કરી સાલું પ્લેન હું કોઈ ઘડીક વાતું કરાવું ને તો પલો કપાઈ જાય ને આવડા ખોટા ખોપરીના બી નો આવે એમ. આ રાજા ઘણા એકલા એકલા રામાપીના હેલા ગાતે તમને એમ લાગે ભક્તિ ઉભરાઈ ગઈ હોય, બી તો હોય એકલો એકલો. રાજા પાણી વાળતો હેલો ભક્તિ નથી. અમુક ભક્તિ હલવાના પછી થાય. ગાંધીગીરમાં ભૂલો રાત નો પડ્યો મેઘલી મંડાણી હાવજ જય હનુમાન જ્ઞાન ગુણ ઈ કઈ ભક્તિ નથી ઉપડી. એટલે મેં કીધું આપણે પ્લેનમાં બીવાય નહીં, આપણે સકડામાં બેહતા બીવાય. જો સકડામાં આપણે બેઠા હોય, રિક્ષા સકડો ઊંધો પડે અને એમાં આપણે ગુજરી જાય તો આપણી પ્રજાને ખરખરો કરે લાયક ન આવે. હવે આપણી સકડામાં ગુજરી જાય ને પછી હારા માણસો બધા ખરખરે આવે, શું થયું પપ્પાને છકલ્લો ઊંઝો ભોઠા પડે કે હારા અવડા મોટા કલાકારને લોભીના પેટના જે સકડામાં રખડતા હતા માણસ ટીકા કરે અને ઉભા રહ્યો. સકડામાં મરી તો વીમો કેટલો મળે? 50,000 રૂપિયા. બસમાં મરો તો 2 લાખ, ટ્રેનમાં મરો તો 5 લાખ, પણ પ્લેનમાં મરો ને તો સીધા 5 કરોડ મળે. આપણે મરી જાય પણ છોકરાનો તો ગોબો ઉપડી જાય. અને બીજી વાત કે સકડો ઊંધો પડે તો વધીને આપણું સ્થાનિક છાપું નોંધ લે કે છકડો ઊંધો પડતા 5 જણાને ઘાયલ થયા છે, પણ કે આજ તકમાં ન આવે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ન આવે. બરાબર. મેં કીધું આ પ્લાન હું તો ભગવાનને એમ જ કહું કે આમાં પહાડમાં જવું જોઈએ, इंटरनेशनल न्यूज बने, तमाम चैनल में आवे। गुजरात के नामी कलाकार जा रहे थे कुल्लू मनाली डायरा करने के लिए, रास्ते में पायलट ने काबू घुमाया, कैसे टकराया प्लेन पहाड़ से देखेंगे शाम को 7 बजे। तब બધા 7 વાગ્યા સુધી બે હું છું છે મારા દીકરા જાઓ તા તો 7 વાગ્યા પાછો આવે। ऐसे काबू घुमाया, इस तरह से टकराया, प्लेन टूट पड़ा, सभी कलाकार सही सलामत सब मिल गए हैं, लेकिन माया आयर का अभी तक कोई पता नहीं है। माया आयर जाड़वा माथे बैठो तो तुमने હું ટૂંકું એ કહેવા માંગુ છું તમારા ન્યૂઝ બનવા જોઈએ, યુવાની વહી ન જાય પહેલા જે આપણી પાસે પાવર જે છે, તમારી પાસે એમ કહો કે રોલ્સ રોય ગાડી હોય પણ એની અંદર 15,000 ની બેટરી ન હોય તો ક્યાં 3 કરોડની ગાડી ક્યાં એક નાની બેટરી સેલ્ફ મારવા માટે લાઇટ કરવા માટે એ બેટરી ન હોય તો, અથવા તો હવા ન હોય તો, ભલે રોલ્સ રોય ગાડી હોય પણ એને એક ટાયરમાં હવા ન હોય તો, એમ હવા તમારી પોતાની હોવી જોઈએ અને પાવર તમારી સદગુરુનો, તમારા ઈષ્ટદેવનો અને તમારી કુળદેવીનો પાવર તમારો પોતાનો હોવો જોઈએ, તો જ તમે સમાજમાં પ્રકાશ પાડી શકો, એમણામ ન પાડી શકો તમે। ઓલા ફૂટબોલના દડાએ ફરિયાદ કરી, એ કે દુકાનમાં બેઠો હતો શાંતિ, એવો શો કેસમાં હતો અને જેવો મેદાનમાં આવ્યો હતા માણા બધા એકલા પાટું જ મારે છે, આ ગ્રાઉન્ડમાં લી ઓલા ગ્રાઉન્ડમાં। ત્યારે કોકે જવાબ દીધો કે દુકાનમાં પડ્યો ને તેથી હવા વગીર ન હતો, ત્યારે કોકે ફૂકું માર્યું ને એમાં તારા બાપ તું ઠેબે ઠડાય, આ તારી હવા નથી, કોકે ફૂકું માર્યું, કોકની ફૂક કાંઈ નહીં કરી શકે, તમારા કુળદેવીની ફૂક લાગી જાય, તમારા ગુરુની સદગુરુની કાનમાં ફૂક આ ફૂકો કામ મારે છે, એ પાવર આપે છે, ફૂક સદગુરુ કાન ફૂકે છે, એ પાવર આપે છે, અને એ પાવર માટે ભગવાન ફૂલનાથને પ્રાર્થના કરી, હે મારા બાપ તો અમને આવો પાવર અને પ્રેમ આપજે, અડધો રોટલો આપજે, અમારે પૈસા નથી જોતા, અડધો રોટલો હશે તો અમે થોડો થોડો ખાઈને હોઈ જાઉં, પણ મારા બાપ અમે એકા બીજી વગર જીવી નહીં શકીએ, તું અમને ભેગા રહેવાનો પ્રેમ આપજે, અમને એકતા આપજે, અમને સદગુણ આપજે, અને આવા તારા કામ કરવાની અને તારા કાર્યમાં આવવાની અમને તેવડ આપજે। એવી જ આ પૂનમને દિવસે હું ભગવાન ફૂલનાથ મહાદેવ અને હનુમાનજી મહારાજના અને સદગુરુના ચરણોમાં એવી પ્રાર્થના કરું છું। ફરીવાર તમે પાછો મને એક્ઝેક્ટ 1.5 કલાક નહીં, 1.5-2 કલાક 3 વાગ્યા રોયા પછી કહેવાય સાળ ક્યાં હવે પૂરું કરી માયા આયર હવે પૂરું કરી, તો ફરીવાર પણ એવા જ મને ખબર નથી, તમને નથી ખબર, ઘડિયાળમાં જુઓ ત્યારે જ ખબર પડે, એકચ્યુઅલી આને જ પ્રોગ્રામ કહેવામાં આવે છે। અને તમે આમ હકીકત આમ એમ જ થાય બોલ્યા જ કરીએ, પણ સવારમાં 9 વાગ્યા ત્યાં પોગવું છે પાછું। આજે સવારમાં કવિ કાક બાપુના નામનો જે દ્વાર બને છે એનું ખાતમુહૂર્ત છે પૂજ્ય મોરારી બાપુના હસ્તે, એટલે બહુ સારા કાર્યો ટૂંકમાં સમાજમાં થઈ રહ્યા છે। ફરીવાર આપે મને શાંતિથી સાંભળો તે બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર।
બોલીએ ફૂલનાથ મહાદેવ કી. વાહ મારો બાપ, વાહ, ધન્યવાદ. આદેશ બાપુ, આદેશ, 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 આદેશ. વાહ હિતા દાદા, વાહ. અમારે હિતા દાદા ઠેઠ વડોદરાથી આવ્યા છે સાઈન પ્રોગ્રામ સાંભળવા. વાહ. મારી પાસે કાંઈ નહોતું ને એની નહોતું ને આખી રાત બસ સ્ટેન્ડે બેસીને રાખ્યું કાઢતા.